નમસ્કાર દર્શક મિત્રો, DD10 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું બોની પ્રિન્સ અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। મહીસાગર જિલ્લામાં GBSના શંકાસ્પદ કેસો સામે આવતા જિલ્લા વહીવટીતંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે। બાળકોના સ્વાસ્થ્ય અને સુરક્ષાને સર્વોચ્ચ પ્રાધાન્ય આપતા જિલ્લા કલેક્ટર અર્પિત સાગર દ્વારા લુણાવાડાની વિવિધ શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓની ઓચિંતી મુલાકાત લઈ સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી। કલેક્ટરે આદર્શ વિદ્યાલય, વાઇબ્રન્ટ વેવ્સ ઇન્ટરનેશનલ એકેડેમી, ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ સ્કૂલ, ક્રિસ્ટલ સાયન્સ સ્કૂલ, કન્યા પ્રાથમિક શાળા, નંદગર આંગણવાડી, વેદાંત કોલેજ, ઇન્ફિનિટી સ્કૂલ અને બ્રાઇટ વિદ્યા સંકુલ સહિત વિવિધ શૈક્ષણિક સંસ્થાઓની મુલાકાત લીધી હતી। મુલાકાત દરમિયાન મહેસૂલ, પંચાયત, ફૂડ સેફ્ટી, આરોગ્ય, શિક્ષણ અને DSO વિભાગની સંયુક્ત ટીમ દ્વારા શાળાઓમાં બાળકોને અપાતા ભોજન, પીવાના પાણી અને સ્વચ્છતા અંગે ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી। ફૂડ સેફ્ટી વિભાગે શાળા સંચાલકોને સ્વચ્છતા જાળવવા અને જરૂરી માર્ગદર્શિકાનું કડક પાલન કરવા સૂચના આપી હતી। કલેક્ટરે જણાવ્યું હતું કે છેલ્લા એક સપ્તાહથી આરોગ્ય વિભાગ દ્વારા સઘન સર્વે કામગીરી ચાલી રહી છે। નગરપાલિકા વિસ્તારની 24 શાળાઓના 13,106 વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની તપાસ કરવામાં આવી છે। ઉપરાંત પીવાના પાણીના 7 નમૂનાઓ લેવામાં આવ્યા છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં 415 ઘરોમાં ડોર ટુ ડોર સર્વે હાથ ધરવામાં આવ્યો છે। નગરપાલિકા દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સફાઈ કામગીરી પણ વધુ સઘન બનાવવામાં આવી છે। જિલ્લા કલેક્ટરે જાહેર જનતા અને ખાનગી તબીબોને અપીલ કરી છે કે જો કોઈ બાળકમાં GBSના લક્ષણો જણાય તો તાત્કાલિક આરોગ્ય વિભાગના કંટ્રોલ રૂમનો સંપર્ક કરવામાં આવે। ખાનગી ડોક્ટરોને પણ આવા કોઈ શંકાસ્પદ કેસ અંગે તુરંત આરોગ્ય વિભાગને જાણ કરવાની વિનંતી કરવામાં આવી છે। રિપોર્ટર વીરભદ્રસિંહ સસોદિયા, લુણાવાડા, મહીસાગર। આજે जो हमारा जिला में GBS ना सस्पेक्टेड केसेस આવ્યા છે આ સંદર્ભમાં આજ અમારી આખી ટીમ રેવન્યુ, પંચાયત અને જો રિલેટેડ સ્કીમ, ફૂડ સેફ્ટી, એજ્યુકેશન, હેલ્થ, DSO બધાને લઈને આજે એક ચેકિંગ કરવામાં આવે છે કે જો સાફ સફાઈ કેવી, હાઇજીનિક કન્ડિશન્સમાં આ બધા સ્કૂલ્સમાં ખાના જમવાનું બને છે કે નહીં, આ બધું આજ અમારી વિઝિટ થઈ છે। પ્રાઇવેટ સ્કૂલ, સરકારી સ્કૂલ, આંગણવાડી આ બધી જગ્યા ચેક કરી છે અને ફૂડ સેફ્ટીની ટીમ અમારી પણ હવે એક સ્કૂલની કરી છે, એમને પણ વિઝિટ અને ગાઈડલાઇન્સ મુજબ એમને જો વસ્તુ કરવાની રહેશે આની એમને પેપર ઉપર આપશે કે શું કમ્પ્લાયન્સ માટે શું કરવાનું રહેશે। દરેક સ્કૂલને આંગણવાડી અને પ્રાથમિક શાળામાં પણ જેવી કે એકદમ હાઇજીનિક કન્ડિશનમાં જો જમવાનું જ્યાં મળે છે ત્યાં બાળકોને મળે અને બાળકોના જો સ્વાસ્થ્ય છે આ એકદમ સુરક્ષિત રહે। આ પછી જ્યારથી આ સસ્પેક્ટેડ કેસીસ મળ્યા છે ત્યારથી હેલ્થ ટીમ સતત કામ કરે છે। એક અઠવાડિયાથી સર્વે ચાલે છે। ટોટલ 24 સ્કૂલ જો નગરપાલિકા એરિયામાં આવે છે એમના સર્વે થયા છે બાળકોના। ટોટલ 13,106 બાળકોને ચેક કરવામાં આવ્યા છે। વોટર સેમ્પલ પણ લીધા છે 7 જગ્યાના। સસ્પેક્ટેડ કેસીસ ના જો અફેક્ટેડ એરિયાઝ જો અમે મળ્યા છે આ 64 મળ્યા છે જેમાં 415 હાઉસીસ છે એમના પણ સર્વે ચાલે છે। નગરપાલિકા દ્વારા એમની સફાઈ પણ ચાલે છે અને હું પબ્લિકને એક વિનંતી કરું છું કે જો કોઈ GBS રિલેટેડ કોઈ સિમ્ટમ્સ બાળકોને મળે તો તરત જ અમારી જો હેલ્થ ટીમના કંટ્રોલ સેન્ટર છે ત્યાં કોલ કરે, અમે તરત જ ઇન્ફોર્મેશન આપે। ઇવન પ્રાઇવેટ ડોક્ટરને પણ હું વિનંતી કરું છું જ્યારે કોઈ પણ સિમ્પ્ટોમેટિક કેસ આવે તો તરત જ હેલ્થ ટીમને કોન્ટેક્ટ કરજો। જી સર, છેલ્લા કેટલાક દિવસોથી લુણાવાડામાં GBSના લક્ષણો બાળકોમાં અને ઉંમરલાયક વ્યક્તિઓમાં જોવા મળ્યા છે। શું છે તેની સારવાર અને શું હોય છે એના લક્ષણો? ઓકે, નમસ્કાર, હું ડૉક્ટર દીપ મહેતા, ફિઝિશિયન તેમજ ICU ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ અહીંયા મહેતા હોસ્પિટલ લુણાવાડા ખાતે સેવા માટે કાર્યરત છીએ। હવે GBS એ સૌપ્રથમ તો એક વાયરસજન્ય કોઈ પણ જ્યારે બીમારી ફેલાઈ હોય એના પછી લાગતું એક પ્રકારનું ઇન્ફેક્શન છે। GBS એ વાયરસ નથી, પરંતુ વાયરલનું કોઈ ઇન્ફેક્શન થયું હોય જેમ કે ઝાડા છે અથવા અન્ય બીજી કોઈ પણ વાયરસને લગતી બીમારીના કારણે ઇન્ફેક્શન લાગ્યાના જનરલી 3 દિવસથી લઈ અને 7 અઠવાડિયા સુધીમાં લાગતું એક રોગ પ્રતિકારક શક્તિ હોય। જનરલી આપણા બોડીની અંદર ચેતાતંત્ર હોય અને આપણી રોગ પ્રતિકારક શક્તિની ચેતાતંત્ર પર
થતી અસરના કારણે આ જીબીએસ નામની બીમારી થતી હોય છે. હવે જીબીએસ એ પર્ટિક્યુલરલી ચાલુ થતું હોય છે જનરલી આપણા પગની અંદર વીકનેસ લાગતી હોય, જનરલી નીચેથી લઈને શરીરના ઉપરના ભાગ તરફ થતી નબળાઈ, પેરાલિસિસ જેવી પણ અસર આપણે કહી શકીએ. એટલે જીબીએસની અંદર જનરલી આપણા પગની અંદર ઝંઝનાટી અનુભવ થવો, પગ ઉપાડવામાં તકલીફ, થાક લાગવો તથા ધીમે ધીમે ઉપરની તરફ જતાં આપણા હાથની અંદર નબળાઈ આવવી, અને જો એનું આપણે સચોટ નિદાન ના કરીએ તો ગંભીર પરિણામ પણ આવી શકે છે. અને એની તપાસ અને એની સારવાર એ ખૂબ જ જરૂરી છે, કેમ કે જીબીએસ ઇનિશિયલ સ્ટેજની અંદર બહુ જલ્દી રિકવર આપણે કરી શકતા હોઈએ છીએ, પણ જ્યારે શ્વાસના તંત્ર પર અસર થાય છે ત્યારે થોડી, જેમ કે દર્દીને શ્વાસ લેવામાં તકલીફ પડે અને વેન્ટિલેટર સુધી પણ દર્દીઓ જઈ શકે છે. એટલે એમાં ધ્યાન રાખવા જેવી વસ્તુ એ છે કે જીબીએસ એ જનરલી આપણને કોઈ બેક્ટેરિયા કે વાયરલનું ઇન્ફેક્શન લાગ્યું હોય એના 3 દિવસથી લઈ અને 4 કે 7 અઠવાડિયા સુધીમાં ગમે ત્યારે થઈ શકે છે. સર, શું કહેવા માંગશો? એટલે આમાં આપણે એટલું ધ્યાન રાખવાની જરૂર છે કે અત્યારે જ્યારે વરસાદની સિઝન ચાલે છે, આપણા જિલ્લામાં આટલા બધા કેસ નોંધાયેલા છે, તો આપણે ધ્યાન રાખવા જેવી વસ્તુ પાણી એક ખાસ અત્યારનું મુખ્ય પરિબળ. પાણી ચોખ્ખું સવારની અંદર ગરમ કરેલું અને પછી એને ઉકાળી અને મૂકીને નોર્મલી આપણે યુઝ કરવું વધારે સારું રહેતું હોય છે. તથા ગંદકી, આપણા ઘરની આજુબાજુ થતી ગંદકી ને એ બધું આપણે એવોઇડ. મારી ફિઝિશિયન તરીકે એટલી અપીલ રહેશે કે ચોમાસાના આવા વાતાવરણમાં આપણે ચોખ્ખું અને ઉકાળેલું પાણી વાપરીએ. આપણા ઘરની આજુબાજુ થતી ગંદકીને આપણે બને ત્યાં સુધી દૂર કરવાનો કોશિશ પૂરી કરવાની, અને બહાર જઈ અને જે જંક ફૂડ છે કે ખરાબ જમવાનું હોય એ બધું ખાવાનું આપણે ટાળવું જોઈએ. આભાર.